ચોમાસું આ વખતે વહેલું છે. મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, આસપાસ નહીં પણ ગુજરાતના ઘણા બધા પ્રાંત એવા છે એમને તો લાગી રહ્યું છે કે અત્યારે જ ઉનાળામાં ચોમાસું આવી ગયું છે. પણ એ કમોસમી વરસાદ હતો જે ડિપ્રેશન સિસ્ટમ ઊભી થઈ હતી અરબી સમુદ્રમાં, એની અસર હતી. આધિકારિક ચોમાસું હવે આવ્યું છે, પણ આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે. આ વખતે આઈએમડી હોય, હવામાન વિભાગ, હવામાન શાસ્ત્રીઓ બધા જ કહી રહ્યા હતા કે ચોમાસું વહેલું આવશે અને એ આગાહી સાચી પડી છે. અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. બિલકુલ, થોડા દિવસ પહેલા જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આ વખતે ચોમાસું વહેલું આવવાનું છે કે નહીં તેની આગાહી જ્યારે કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, ત્યારે પણ એ નક્કી થઈ ગયું હતું કે 2-3 દિવસની અંદર જ એ સ્થિતિ સામાન્ય થઈ જશે. એટલે કે કેરળમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશી જશે. કેરળ અને તમિલનાડુ બંનેમાં વિધિવત રીતે ચોમાસું પ્રવેશી ગયું છે. અને આ વખતે 8 દિવસ પહેલાં, કારણ કે 27 મેની એવી આગોતરી જાહેરાત હતી કે 27 મેની આસપાસ કેરળમાં પહોંચે, પરંતુ તેની પહેલાં જ આ ચોમાસું આવી ગયું છે. તેવામાં 8 દિવસ પહેલાં 16 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું છે. કારણ કે 2009 અને 2001માં એ વખતે એવું બન્યું હતું કે જ્યારે કેરળમાં વિધિવત રીતે જે નૈઋત્યનું ચોમાસું હોય છે તે વહેલું આવ્યું હતું. પરંતુ આ વખતે વધુ એક વખત કેરળ અને તમિલનાડુમાં વિધિવત રીતે ચોમાસું જે છે તે પ્રવેશી ગયું છે. તેના કારણે શક્યતાઓ પણ એવી સેવામાં આવી રહી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જાય. હવે ખાસ કારણોની જો વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે તીવ્ર ભેજ વધુ થયો અને તેના કારણે જે પવનો વધુ ફૂંકાયા, તેના કારણે આ ચોમાસું જે છે તે વધુ ઝડપી કેરળમાં આવ્યું હોય તેવી શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો કાળઝાળ ગરમીથી આમ તો આ વખતે એટલું બધી તકલીફ નથી થઈ ગરમીના કારણે, પરંતુ ચોમાસું અને પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું પણ સારું એવું ગુજરાતમાં રહ્યું છે. એટલે વિધિવત રીતે હવે નૈઋત્યનું ચોમાસું પણ આવી ગયું છે, જેના કારણે ગરમીમાંથી હાશકારો રાજ્યવાસીઓને મળવાનો છે વહેલી તકે. ગરમીમાંથી હાશકારો મળવાનો છે, પણ ઘણા બધા પ્રાંત એવા છે અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ત્યાં ચોમાસું બરાબરનું જામેલું છે. પણ અત્યારે ચોમાસું કેરળમાં પહોંચ્યું છે અને કેરળથી હવે ધીમે ધીમે આગળ વધવાની એ શરૂઆત કરશે. આ નૈઋત્યના પવનો જે ગુજરાત તરફ, ભારત તરફ ફૂંકાઈ રહ્યા છે અને નૈઋત્યના પવનો અત્યારે જે દેખાઈ રહ્યું છે આ દક્ષિણ ગુજરાતની અંદર, આખા દક્ષિણ પ્રાંતની અંદર આમ જુઓ તો તમે વરસાદી માહોલ જામેલો છે અને નૈઋત્યનું ચોમાસું અહીંયા બરાબર પહોંચી ચૂક્યું છે તામિલનાડુની સાથે સાથે. આ બાજુ આખી મહારાષ્ટ્રથી લઈ, મહારાષ્ટ્રમાં તો જો કે હમણાં જે ચક્રવાત શક્તિ હતું એની ભયાનક અસરો જોવા મળી હતી અને એની અસર હજી પણ ત્યાં છે. પણ એની સાથે સાથે અહીંયા નીચે ચોમાસું પણ દેખાઈ રહ્યું છે. પણ આ ચોમાસું ગુજરાતમાં વહેલું આવશે કે કેમ એ બાબતે સંશય છે. કારણ કે ગયા વર્ષે પણ ચોમાસું આટલું વહેલું નહીં, પણ સમય કરતાં લગભગ 3-4 દિવસ ગયા વર્ષે ચોમાસું વહેલું આવ્યું હતું. પણ એ ચોમાસું ગુજરાત સુધી પહોંચતા ગઈ વખતે ખૂબ રાહ જોવી પડી હતી. કારણ કે મોન્સૂન બ્રેક વચ્ચે આવ્યો. વલસાડ સુધી ચોમાસું પહોંચી ગયું હતું, પણ વલસાડ સુધી પહોંચ્યા પછી લગભગ 10 દિવસનો બ્રેક લીધો હતો. અત્યારે જે વિંડી અનુમાન બતાવી રહ્યું છે, આ બાજુ મહારાષ્ટ્ર ઉપર ભારે વરસાદની ઘાત દેખાઈ રહી છે અને ચોમાસાની જે અસર છે, નિયમિત રીતે જે વરસાદ મધ્યમ અથવા મધ્યમથી ભારે વરસાદ એ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર, પણ આ બાજુ મહારાષ્ટ્રની અંદર હજી પણ જે ડિપ્રેશન બન્યું હતું શક્તિ, એની અસર અને એના કારણે મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ અહીંયા આગળ શક્યતા વિંડી બતાવી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં કેટલાક દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સિવાય ભારે વરસાદની શક્યતા નહિવત દેખાઈ રહી છે. હા, ક્યાંક કાળા ડિબાંગ વાદળો, બાકી અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં હજી પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. દક્ષિણ ગુજરાત અને એની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, એટલે કે આ બાજુ જે વેરાવળથી શરૂ કરી અને આ અમરેલીથી શરૂ કરી વેરાવળ એ અને એની સાથે સાથે આ બાજુ બોટાદ કે પછી ભાવનગરના એ પટ્ટામાં વરસાદની શક્યતાઓ છે અને એ વરસાદ આજે પણ ભયાનક વરસ્યો છે. આગળ બતાવીશું એ વરસાદની ભયાનક અસરો. પણ એની સાથે સાથે ચોમાસું પણ આવ્યું છે અને એની સાથે સાથે જે શક્તિ ચક્રવાત, એની અસર પણ દેખાઈ હતી અને એના કારણે અરબી સમુદ્ર ગાંડો તૂર બન્યો. અત્યારે વેરાવળના દરિયા કિનારાની આસપાસ તમે જુઓ તો 8 થી 10 ફૂટ ઊંચા મોજાનું અનુમાન વિંડી બતાવી રહ્યું છે. આ બાજુ મુંબઈની હાલત તો ઓર ખરાબ છે. 11 થી 13 ફૂટ ઊંચા મોજા મુંબઈના દરિયાકાંઠે ઉઠવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે આખો અરબી સમુદ્ર તમે જુઓ તો લાલ ચોળ અહીંયા દેખાઈ રહી છે અસર. અને એનું કારણ એ છે કે અહીંયા જેટલું પણ જે ઘેરો ભાગ દેખાય છે એ ઘેરા ભાગની અંદર વધારે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેમાં ગુજરાતના દરિયા કિનારે એમાં પણ ખાસ વેરાવળની આસપાસ 10 થી 13 ફૂટ ઊંચા મોજા ઉછળવાની શક્યતા દેખાઈ રહી છે. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश की संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ. पहला दिन आज का जो 24 मई है, इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा. मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है. सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं.
કેરળમાં ચોમાસું બેસી ગયું છે, પણ ગુજરાતમાં ક્યારે સ્વાભાવિક રીતે આપણને એ સવાલ થાય, જો કે ગુજરાતમાં આ વખતે તો ખેડૂતોની હાલત કમોસમી વરસાદે કફોડી કરી દીધી છે. કદાચ ચોમાસાનો એટલો બધો ઉજમ ન રહે, પણ ઉત્તર ગુજરાતમાં એ આતુરતાથી રાહ જોવાતી હશે. અમદાવાદને એની ઉપરના પટ્ટામાં કે વરસાદ હજી પણ નથી, ભયંકર ઉકળાટ બફારો છે. ગયા વર્ષે જ્યારે ચોમાસું આવ્યું હતું, વલસાડની અંદર અટકી ગયું હતું અને વલસાડથી આગળ વધતા એને 10 દિવસ જેટલો પૂરો ખાધો હતો. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે આ વખતે પણ કદાચ એવું જ થઈ શકે છે. ગુજરાતને આધિકારિક ચોમાસા માટે રાહ જોવી પડી શકે છે. કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવે, ત્યારબાદ 15 દિવસ બાદ 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખદ્વાર કહેવામાં આવે છે, સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. એટલે આધિકારિક ચોમાસું તો જ્યારે ગુજરાત પર આવશે ત્યારે આવશે, પણ અત્યારે તો આ કમોસમી વરસાદ ગુજરાતમાં તરખાટ મચાવી રહ્યો છે. અને એમાં પણ ગીર સોમનાથ જિલ્લાને જાણે કે ધમરોળીને રાખી દીધો છે. નુકસાની. ગઈકાલ રાતથી જ અહીંયા ભયાનક પવન ફૂંકાયો હતો. સુસવાટા મારતો એ પવન મિની વાવાઝોડું જાણે આવી ગયું હોય, અને એની સાથે એ ભયાનક વરસાદ વરસ્યો હતો. 100 થી વધુ કાચા મકાનોનો સોંથ વાળી દીધો છે. ભયંકર નુકસાની છે. ક્યાં કેટલી નુકસાની છે, રાકેશ પાસેથી જાણીએ. નુપુર, ચોક્કસથી જે પ્રમાણે ગઈકાલે મેઘ તાંડવ સર્જાયું હતું અને અંદાજે 1 થી 1.5 મિનિટ જે ભારે વંટોળ રહ્યો અને સર્વત્ર તારાજી સર્જી દીધી છે. જે પ્રમાણે વિગતો આવી રહી છે, કંટ્રોલ રૂમમાંથી 100 થી વધુ મકાનો, કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે, 4 પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 116 જેટલા વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા છે, 10 જેટલા વીજ ટ્રાન્સફરોને નુકસાન પહોંચ્યું છે, 15 જેટલા મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે. આમ કહી શકાય તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સૂત્રાપાડા અને તાલાળા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ગત સાંજથી 50 જેટલા જે ગ્રામ્ય વિસ્તારો, ગામડાઓ છે તેમાં અંધારપટ છવાયો હતો. જોકે પીજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલ અત્યારે 5 વાગ્યા સુધીમાં તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. પરંતુ આ કમોસમી વરસાદનું જે માવઠું અને સાથે જે મેઘ તાંડવ મિની વાવાઝોડાએ જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. નુપુર, રાકેશ, મિની વાવાઝોડું ફૂંકાયું હતું, મેઘ તાંડવ પણ થયું અને એની સાથે સાથે દરિયો પણ ગાંડોતૂર થયો હશે. ચોક્કસથી જે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી અસર સમુદ્રમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે. જે ફિશરમેનો છે તેને આમ તો પહેલેથી જ બોલાવી લેવામાં આવ્યા છે. આમ છતાં જે સૂત્રોની માહિતી મુજબ 100 થી વધુ ફિશિંગ બોટો હજુ પણ દરિયામાં છે અને જેને કાંઠે લઈ આવવા માટે કવાયત ચાલી રહી છે. એટલે કહી શકાય કે સમુદ્ર પણ ભારે તોફાનમાં જોવા મળી રહ્યો છે. નુપુર, અરબી સમુદ્ર હિલોળે ચડ્યો છે. અત્યારે અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વેરાવળની કેટલીક ફિશિંગ બોટ છે ને આ બધા વચ્ચે અમરેલી જાફરાબાદ પાસે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 1 નંબરનું સિગ્નલ જાફરાબાદના બંદર ઉપર લગાડી દેવામાં આવ્યું છે. યોગેશ પાસેથી વિસ્તારથી જાણીએ. યોગેશ. જી નુપુર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. જાફરાબાદના બંદર પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. હાઈટાઈટની શક્યતા લઈને 1 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે હવામાન ખાતાની આગાહી અપાય ત્યારથી જ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. જાફરાબાદ શિયાળ બેટ પાસે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. પીપાવા પોર્ટ, ધારાબંદર પાસે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યો છે. જોકે આજે સવારથી જ વાતાવરણ એવું જોવા મળી રહ્યું છે કે ક્યારે વરસાદ ગાજવીજ સાથે તૂટી પડે તે નક્કી નહીં. જી નિપુર.
હીરાને ચમક આપતા રત્ન કલાકારોનું જીવન અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. હીરાની મંદી એવી છે, યુદ્ધની અસરો એવી સુરતના હીરા ઉદ્યોગ ઉપર છે કે દિવાળી પછી જ કેટલાય નાના મોટા તો એ ખાતાઓ ખુલ્યા પણ નથી. રત્ન કલાકારો બેરોજગાર થયા છે. જિંદગીના બે છેડા કેમ ભેગા કરવા, ઘર ચલાવવું કે પછી બાળકોને ભણાવવા, એ પ્રશ્ન છે ને. આ બધા વચ્ચે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, અને શૈક્ષણિક ફી સરકાર ચૂકવશે બાળકોની 13,500 રૂપિયા સુધીની. એ પણ એક જાહેરાત કરવામાં આવી છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષની રાહત પણ આપવામાં આવી છે. સાથે જ 1 વર્ષ માટે બાળકોની સ્કૂલ ફીનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે જાહેરાત કરી અને સાથે જ સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા. અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો. રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજે જે 13,500ની શિક્ષણ ફીની જાહેરાત કરી છે એ સારી બાબત કહેવાય, પરંતુ આ જે એ જાહેરાત છે એ દરેક રત્ન કલાકારોને લાગુ પડતી નથી. આજે 70 રત્ન કલાકારો હાથબાથ કરી જાય અને ગૃહમંત્રીને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત પણ કરેલી છે કે ભાઈ એટલા લોકોએ આત્મહત્યા કરી છે, આ છે તે છે, પણ છતાં પણ રાજ્ય સરકારે ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કર્યા વગર એમને આર્થિક પેકેજ જાહેર કરી દીધું છે. મંડીનો માલ ઝીલી રહેલા રત્ન કલાકારોને સરકાર દ્વારા આર્થિક મદદની આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક રત્ન કલાકાર સંઘ સાથે જોડાયેલા લોકો છે તેની સાથે વાત કરીશું. સાથે જ કેટલાક રત્ન કલાકાર છે તે પણ એમની સાથે વાત કરીશું. શું કહેશો ભાવેશભાઈ, આ રાહત પેકેજને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? રાહત પેકેજ 2 દિવસના એક્શન પ્લાનને 74 દિવસ પછી જે રાહત પેકેજ કર્યું છે ખૂબ સારી બાબત છે. 13,500 રૂપિયા અમારા બાળકો, અમારા જે રત્ન કલાકારો છે એના બાળકોને મળશે, ખૂબ સારી બાબત છે. એનો અમે નિર્ણયનો આવકારીએ છીએ, પરંતુ એ નિર્ણય એવો હોવો જોઈએ. ઓલરેડી કારીગરો અત્યારે એના પગાર ઘટી ગયા છે. આ મોંઘવારીની અંદર કઈ રીતે એનું કામ ચલાવે છે? આ મોંઘવારીમાં કારીગરોનો પગાર 50%થી વધારે ઘટી ગયો છે. તો આ નિર્ણયને અમે એવું કહીએ છીએ કે એમાં ક્રાઇટેરિયામાં સુધારો કરવામાં આવે. કે સરકારે રત્ન કલાકારો માટેની રાહત માટેનું આર્થિક પેકેજ થોડુંક જાહેર કર્યું છે. આપણે થોડા સમયમાં જોઈએ છીએ કે હીરાની મંદીના કારણે 90 જેટલા રત્ન કલાકારોએ મોતનો આશરો લીધો હતો, એટલે કે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે સરકારની ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાની રાહત આપવાની નીતિમાંથી ભાજપ સરકાર બહાર આવીને રત્ન કલાકારોને પૂરતો આર્થિક સહયોગ આપે. વડાપ્રધાનના આગમનની ગણાતી ઘડીઓની અને વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં તેઓ વડોદરા, ભુજ, એની સાથે સાથે અમદાવાદ જવાના છે અને દાહોદની અંદર એક ભવ્ય લોકાર્પણ થવાનું છે. દેશનું સૌથી શક્તિશાળી એન્જિન જેને દેશને વડાપ્રધાન સમર્પિત કરવાના છે. ત્યારે વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં સાંજે રોડ શો છે. શાહીબાગ ડફલાનાથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો છે એ બંધ રહેશે. 4 વાગ્યાથી ઇન્દિરા બ્રિજ સર્કલ બંધ કરી દેવામાં આવશે. વૈકલ્પિક રોડ આપવામાં આવ્યા છે, જેના માટે સંદેશ ન્યૂઝ આપ જોતા રહો ને ક્યાં કયા રસ્તા છે એના માટે સંદેશ ડિજિટલ પરથી પણ આપ એની માહિતી મેળવી શકો છો. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. એરપોર્ટ પર 2 કલાક વહેલા આવી જવાની પોલીસ દ્વારા અપીલ છે. જેમની પણ ફ્લાઇટ્સ છે એમને એરપોર્ટ પર વહેલા જવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ વડોદરામાં પણ રિહર્સલ કરવામાં આવ્યું છે. દાહોદમાં પણ વડાપ્રધાન આવવાના છે ત્યારે રિહર્સલ કરવામાં આવ્યું છે. એસપીજી અને એરફોર્સના હેલિકોપ્ટર્સ દ્વારા આ રિહર્સલ કરવામાં આવ્યું છે. આ રોડ શો સંદર્ભે સાંજે 4 વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે.
એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે એ તમામને નમ્ર નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવરજવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ, નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર, અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગિરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ, વિસદ સર્કલ થઈ અને તપોવન જુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે. આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે 13:00 કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે. જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ બધાને વિનંતી છે કે સાંજે 5 વાગ્યા સુધીમાં આવીને પોતાનું સ્થાન જે છે એ મેળવી લે, જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય. આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી 2 કલાક વહેલા નીકળે. ખૂબ અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ કે સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર વડોદરા શહેરને આવકારવાનો એક તક મળી છે. આ મૌલ્ય તક અમારા નગરની જે બહેનો છે ચૂકવાની નથી, અને ખરેખર સાહેબે જે ઓપરેશન સિંદૂર નામ આપ્યું એ અમારા સમગ્ર ભારત દેશની બહેનો માટે ગૌરવવંતી વાત છે. અને વડોદરાની બહેનો અને અમારી ખાસ કરીને શિક્ષિકા બહેનો પણ સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છીએ. જિલ્લા પ્રશાસન તંત્ર અને કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગ રાત દિવસ કામગીરી કરી રહ્યું છે. અત્યારે 15 થી 20 જેટલા સ્ટોલ બનાવવાના છે અને બેરિકેટિંગ કરવાનું છે, ડબલ બેરિકેટિંગ કરવાની, એને લઈને રાત દિવસ તૈયારીઓ ચાલુ રહી છે. ઓછામાં ઓછા 30,000થી વધુ મહિલાઓ અહીં જોડાશે અને સમગ્ર જિલ્લા તંત્ર અને કોર્પોરેશન તંત્ર, પોલીસ તંત્ર ખડે પગે તૈયારી કરી રહ્યું છે. નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચ્યું છે, પણ કેરળ પહોંચે એ પહેલા જ ગુજરાતમાં કમોસમી વરસાદ તરખાટ મચાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવી રહ્યો છે વરસાદ, અને એની જ અસર છોટાઉદેપુરમાં પણ જોવા મળી હતી. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ થઈ ગયું, સુસવાટાબંધ પવન ફૂંકાવા લાગ્યો અને કમાટમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એવો વરસાદ કે શેરીઓ ગલીઓમાંથી પાણી વહેતા થઈ ગયા હતા, અને પવન એવો કે ભલભલાને કોઈ પણ વસ્તુ જે એની અડફેટે આવે એને ક્યાંય ને ક્યાંય ઉપાડીને ફેંકી દે એવો ભયાનક પવન ફૂંકાયો હતો. પ્રદૂષણ અત્યારની સૌથી મોટી સમસ્યા છે, અને આ પ્રદૂષણ ફેલાવવા પાછળ માણસનો સ્વાર્થ જ જવાબદાર હોય છે. થોડો ખર્ચો બચાવવા માટે કેટલીય કંપનીના માલિકો હોય છે જે ગમે ત્યાં પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે, અને આ જ બાબત દરેક શહેરમાં જોવા મળતી હોય છે. પણ આ વખતે મંત્રી મુકેશ પટેલે સુરતમાં ઉધડો લીધો છે. મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉદ્યોગકારોનો ઉધડો લેવામાં આવ્યો છે, કારણ કે દૂષિત પાણી ક્યાંય પણ છોડી દેવામાં આવે છે, અને આવા દૂષિત પાણી છોડતા એકમો સામે આકરા પાણીએ આવ્યા છે મંત્રી મુકેશ પટેલ. ઓલપાના લગભગ 78 ગામની ફરિયાદો આવી રહી છે. ઘોડાખાડીની અંદર જે પાણી જતું હતું એ પાણીની અંદર આ બધું મિક્સ થઈને પાણી જ્યારે આવતું હતું ત્યારે બધાને મેં 6 મહિનાનો ટાઈમ આપ્યો છે કે 6 મહિનાની અંદર ફરજિયાત CETP સાથે જોડાણ કરી લે અને ડાયરેક્ટ CETPમાં પાણી કરીને એ જ પાણી નર્સરી કરીને ફરી વાપરે. સમગ્ર ગુજરાતની અંદર CETP વગર કોઈએ પણ ઝીરો ડિસ્ચાર્જ પાણી બહાર કરવાનું જ નથી. દરેક જે વોટર જેટના યુનિટો છે એ લોકોને ખાતાની અંદર ETP તો એ લોકોએ પ્રસ્થાપિત કરેલો છે, ETP ચલાવે પણ છે, પણ એ પ્રક્રિયા દરમિયાન થોડું જે આરો રિજેક્ટનું પાણી નીકળે છે કે જેને ઇવેપોરેટ કરવાનું હોય છે, એ પાણી જે ઇવેપોરેટ કરવાનું થતું હોય એ પાણી એ લોકો બહાર છોડતા જાણવા મળેલા. એનાથી એ જે આજુબાજુમાં આવેલી જે ખાડી છે કે નેચરલ ડ્રેન છે એ જળને એ લોકો પ્રદૂષિત કરતા હતા. કે ભાઈ પાણી બહુ ખરાબ આવે છે, અને એ પાણીથી અમે સિંચાઈ કરીએ તો અમારી જમીનનો પાક બી મરી જાય છે. ઘણા શાકભાજી મરી જાય છે. અને 8 થી 10 કારખાનામાં ગયા તો એક જગ્યાએ તો પાણી જે આરોનું પાણી રિજેક્શન પાણી છે તેને બોઇલ કરવાનું હોય, ઇવોપરેટ કરવાનું, તેને બદલે એ રિવર્સ બોર કરીને બોરમાં ઉતારતા. કમોસમી વરસાદની સૌરાષ્ટ્રમાં આ વખતે સૌથી વધારે અસર થઈ છે. વેરાવળમાં કેવો સોંથ વાળ્યો એ તો અમે આપને બતાવ્યું, પણ એની સાથે સાથે અમરેલી જિલ્લાને પણ ભરડામાં લીધો છે. અમરેલીમાં લગભગ છેલ્લા 7-8 દિવસથી આવો જ વરસાદ વરસી રહ્યો છે, અને એના કારણે અમરેલીમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે. ચાપાથળીથી સાવરકુંડલાને જોડતો બેઠો પુલ છે, નદી ઉપરથી પસાર થતો આ બેઠો પુલ છે, ને એમાં લગભગ 4-4 ફૂટના ખાડા પડી ગયા છે, 4-4 ફૂટના ભૂવા પડી ગયા છે. જો અહીંયાથી કોઈ વાહન ચાલક નીકળે, ઉપરથી પાણી જાય છે, નીચે ક્યાં શું છે ખબર ના પડે, અને વાહન ચાલક આખો એ વાહન સાથે એમાં એ ખાડામાં ગરકાવ થઈ જાય, ખાડામાં પડે ને એની સાથે જો પાણીનું વહેણ વધારે હોય તો એની સાથે તાણી પણ જાય. લોકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે, અને માટે જ જલ્દીથી બને એટલી વહેલી તકે આ પુલ રિપેર કરવા માટેની ઉગ્ર માંગણી ઉઠી છે.
તપાસથી સાવરકુંડલાને જોડતો રોડ છે, ત્યાં રોડ ઉપર પુલિયું એક આવેલું છે, બેટલું પુલિયું છે, ત્યાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા, જેના કારણે જે સ્થાનિકોને છે માર્કેટ યાર્ડ અથવા સાવરકુંડલા જવું હોય તો તેને લઈને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. હું આપણે દ્રશ્યો દેખાડીશ કે ચાપાથણ અને સાવરકુંડલાને જોડતો રોડ છે, ત્યાં બેટલું પુલિયું આવેલું છે. પુલિયામાં મસ્ત મોટા ખાડાઓ છે, ઘૂંટણથી ઉપરના અમુક એવા ખાડાઓ છે જે ઘૂંટણ સુધી અત્યારે અંદર લોકો પબ્લિક છે તે રહીશો પડ્યા છે કે કેટલો ખાડો ઊંડો છે તમે દ્રશ્યોમાં જોઈ. શું નામ છે તમારું? ના ભુવાઓ મસ્ત મોટા પડી ગયા છે. મહેશભાઈ જયંતિભાઈ ખોટ સાપાતા. આ ભુવા ચાર બરોબર એવી રીતે પડે છે કે રિપેર કરવા કોઈ આવતું નથી, અને ધારી રોડ ના માર્કેટ ગેટમાં અંદર માલ વેચવા આવે છે ને અંદર હેરાન થાય છે, રાતમાં અંદર ખાડામાં પડે છે. આ ભુવા પડી ગયેલા છે, ખાડા પડી ગયેલા છે, તો એ ખાડામાં કડે સુધી ગોઠણ સુધી ખાડા પડી ગયેલા છે, અને એ અમારી માગણી એવી છે કે તત્કાલમાં આ રિપેર થાય. અંદાજિત તો 3 થી 4 આવા ખાડા છે, જે કે હું આટા મારું અત્યારે રોડ ઉપર જ છું હાલમાં, અને આવા 3 ખાડા છે. અમારે સરકારશ્રીને એવી માગણી કરી અમે કે આ તત્કાલ આનો ઉકેલ લાવે અને રિપેરિંગ કામ કરે, એવી અમારી માગણી છે ગ્રામજનોની. એક બાજુ ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે, ક્યાંય પણ તમે જુઓ સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ તારાજી જોવા મળી છે, સોંથ વાળી દે એવો વરસાદ છે. ને બીજી બાજુ જ્યાં તમે રાજસ્થાનમાં જાઓ તો બિલકુલ અલગ ચિત્ર જોવા મળે છે. અહીંયા ગરમી માજા મૂકી રહી છે. ગરમી કોને કહેવાય એ અહીંયા ખબર પડે, કારણ કે તાપમાન 48 ડિગ્રીને પાર થઈ ગયું છે. જેસલમેર હોય કે પછી રાજસ્થાનના બીજા શહેરો, બાડમેર જેવા શહેરો, જ્યાં 47-48 ડિગ્રી તાપમાન છે અને લોકો અહીંયા ત્રાહિમામ પોકારી ગયા છે. सर्वाधिक तापमान 48 डिग्री जैसलमेर, इसके बाद बाड़मेर में भी 47.5 डिग्री रिपोर्ट हुआ है. पूर्वी राजस्थान के कुछ भागों में भी अधिकतम तापमान 45 से 46 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है. तो फिलहाल सीवियर हीट वेव की परिस्थिति पश्चिमी राजस्थान के अनेक स्थानों पर बनी हुई है, वहीं पूर्वी राजस्थान में कहीं कहीं हीट वेव की परिस्थिति है. पश्चिमी राजस्थान के सीमावर्ती क्षेत्रों में खासकर जैसलमेर, बाड़मेर, फलोदी, बीकानेर और गंगानगर जिलों में अगले 3 दिन सीवियर हीट वेव की परिस्थिति कंटिन्यू रहेगी. इस दौरान यहाँ पर अधिकतम तापमान 46 से 48 डिग्री सेल्सियस तक रिपोर्ट होने की संभावना है. गर्मी अपना तो तेवर अभी इस महीने में बताती है, हर बार बताती है. अभी 44-48 डिग्री के पास है. आने वाले टाइम में ऐसा मुझको लग रहा है कि 50 के करीब पहुंच जाएगा. तापमान 50 के पहुंच जाएगा तो यहाँ पे सन्नाटा ही रहेगा. हम दुकानदार दिन भर ऐसे निक में बैठे रहते हैं, दिन भर गन्ना पानी, नींबू पानी, दही, छाछ, खट्टा ये चला के अपना दिनचर्या गुजारते हैं.